હવે 11મા ધોરણની ભૂગોળનો આપણે નવો પાઠ છે, ચોથા નંબરનો ભૂકંપ અને જ્વાળામુખી. આની પહેલાં આપણે શું સમજી ગયા? ત્રીજા પાઠમાં ઇન્ટિરિયર સ્ટ્રક્ચર, આંતરિક સંરચના, અને આંતરિક સંરચનાને જાળવા માટેનો એક રસ્તો કયો હતો? તો કે ભૂકંપના મોજા એ એનો એક રસ્તો હતો. ત્યારે મેં કીધું હતું કે આપણે ભૂકંપ વિશે ડિટેલમાં સમજીશું. તો એ દિવસ હવે આવી ગયો છે કે હવે આપણે એના વિશે ડિટેલમાં જોઈશું. સૌથી પહેલાં આપણે વાત કરીએ કે ભૂકવચ એટલે શું ખ્યાલ છે? ભૂકવચ એટલે કે જમીનનો ઉપરનો ભાગ, જમીનનો સપાટીનો ભાગ, જમીનનો પૃથ્વીનો પોપડો, એક રીતે જે ઠરી ગયેલો પોપડો જે છે એને તો ભૂકવચ કહેવામાં આવે છે. આપણે જેને લિથોસ્ફિયર કહીએ, મૃદાવરણ કહીએ, ક્રસ્ટ કહીએ એ. જો હવે ઘણા બધા કીવર્ડ આવશે. શરૂઆતના એક બે લેક્ચર જે છે ને એમાં આપણે કીવર્ડ સમજવામાં ઘણી બધી વાર લગાડીએ છીએ, બરાબર. એક કીવર્ડ હું તમને ચિત્રના માધ્યમથી, ઇમેજિનેશન અને કીવર્ડ ટેકનિકથી ઘણો મહત્વનો સમજાવું છું. પણ હવે ભવિષ્યમાં જ્યારે બીજી વાર એ કીવર્ડ આવશે ત્યારે હું તમને પૂછીશ કે આ કીવર્ડનો મતલબ શું, બરાબર. જેમ કે ભૂકવચ, પહેલી વાર ભૂકવચ ચલાવ્યું ત્યારે મેં તમને ડિટેલમાં સમજાવ્યું હતું, ઓકે. પણ હવે તમને ખબર પડી ગઈ છે કે ભૂકવચ, હવે ગમે ત્યારે ભૂકવચ શબ્દ આવે તો તમારા મગજમાં એ ચિત્ર ઊભું થવું જોઈએ. તો ભૂકવચ જે છે એ ઘન સ્વરૂપે હોય છે. એ ઠરી ગયેલો પોપડા જેવો ભાગ છે. પરંતુ પૃથ્વીના પેટાળમાં તો હજી ગરમી ધરબાયેલી છે. પૃથ્વીની અંદર તો હજી એ ધગધગતો ગોળો જ છે. અંદરની ઘનતા પણ વધારે છે, અંદરનું તાપમાન પણ વધારે છે, અંદરનું દબાણ પણ વધારે છે અને ગરમી પણ વધારે છે. તો અત્યંત પ્રચંડ દબાણ, ગરમી, આ બધાના કારણે પૃથ્વીની અંદરના જે ખડકો જે છે, પૃથ્વીની અંદરનું જે અંદર તો ભારે તત્વો આવેલા છે, નિકલ અને ફેરસ ને આ બધાના ભારે તત્વો આવેલા છે. અને અંદરના જે ખડકો, જે જેલ જેવી વસ્તુ જે છે, જેલ જેવી અવસ્થા, એની અંદર શું જોવા મળે છે? તો કે પ્રસરણ અને સંકોચન જોવા મળે છે. હવે પ્રસરણ અને સંકોચન બંને કીવર્ડ મહત્વના છે, આપણે સમજી લઈએ. પ્રસરણનો મતલબ શું? તો કે લિક્વિડ જે છે, લિક્વિડ એને એક રીતે પ્રસરણ કહેવાય. લિક્વિડ જે છે એ પ્રસરી જાય. લિક્વિડને શું કહેવાય? પ્રસરણ. પ્રસરણને સાદી ભાષામાં એવું કહી શકે કે ફેલાઈ જવું. ઝાકીર ખાન સ્ટેન્ડઅપ કોમેડિયન છે, બરાબર. એનો એક ડાયલોગ છે કે હમે તો થોડી જગહ મિલતી હૈ તો હમ તો ફેલ જાતે હૈ. તો આ એની જેવું. એનો મતલબ શું? મતલબ કે પ્રસરણ થઈ જવું. પ્રસરણ એટલે કે શું? ફેલાઈ જવું. પાણી, દૂધ, લિક્વિડ જે હોય, પ્રવાહી જે હોય, એને કોઈ પણ પાત્રમાં નાખો તો એ એની અનુરૂપ પોતાનો આકાર જે છે એ ઢાળી લે. જ્યારે અમુક લોકો રિજિડ હોય, અમુક લોકો જે છે અથવા અમુક ઘન પદાર્થ કેવો હોય એ રિજિડ હોય, એ પ્રસરણ પામે નહીં, તો એનો આકાર એનો એ રહે. ઇન શોર્ટ, પ્રસરણ પામવું એટલે, હવે પ્રસરણ શબ્દ મગજમાં બેસી ગયો. પ્રસરણ એટલે શું? તો પૃથ્વીની અંદરના જે જેલ જેવું પ્રવાહી જે છે, અંદરના જે તત્વો, અંદરના ખડકો ને એ બધાની અંદર શું થતું રહેતું હોય? પ્રસરણ થતું રહેતું હોય. પ્રસરણ એટલે કે શું? એ જેલ જેવા છે, અર્ધ પ્રવાહીમાં છે, મેઘમાં, લાવામાં, તો એ શું વધઘટ થતી જતી હોય, પ્રસરણ ને એવું બધું થતું હોય. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? હવે બીજો શબ્દ હતો સંકોચન. સંકોચનનો મતલબ શું? તો કે સંકોચનનો મતલબ દબાઈ જવું. સંકોચનનો મતલબ દબાવવું. ઇંગ્લિશમાં એક શબ્દ છે સ્ક્વીઝિંગ. સ્ક્વીઝિંગ એટલે કે દબાવવું. લીંબુ, સંતરા, આ બધાને આપણે જે દબાવતા હોય ને તો એને કહેવાય સંકોચન. મતલબ કે આપણે એનું સંકોચન થઈ રહ્યું છે. એનું શું થઈ રહ્યું છે? સંકોચન થઈ રહ્યું છે. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? પહેલાં આટલું. સંકોચન એટલે દબાવવું. વિસ્તરણ એટલે શું? તો કે ફેલાવવું, બરાબર. ખ્યાલ આવ્યો કે નહીં? બંને કીવર્ડ પહેલાં મગજમાં બેસી ગયા. સંકોચન અને પ્રસરણ. પ્રસરણ એટલે ફેલાવવું લિક્વિડની જેમ, અને સંકોચન એટલે કે દબાવવું. ઓકે, ચલો. હવે મારો ક્વેશ્ચન કે સંકોચનના કારણે કદમાં શું ફેરફાર થાય અને વિસ્તરણના કારણે કદમાં શું ફેરફાર થાય? કોઈ પણ વસ્તુ છે, કોઈ પણ પદાર્થ છે, તો એનું કદ છે, એનો એરિયા. કદ એટલે શું? પદાર્થે રોકેલી જગ્યાને તેનું કદ કહે છે. તો સંકોચન થશે, તો કદમાં કંઈ ફેરફાર થશે કે નહીં થાય? અને વિસ્તરણ થશે તો કદમાં કંઈ ફેરફાર થશે કે નહીં? શું ફેરફાર થશે? સંકોચનથી કદમાં શું ફેરફાર થાય એટલું કહો. યસ, સંકોચનના કારણે કદ શું થશે? સંકોચનના કારણે કદ નાનું થશે. સંકોચનના કારણે કદ કેવું થઈ જશે? નાનું થઈ જશે. વિસ્તરણના કારણે કદ કેવું થશે? વિસ્તરણના કારણે કદ કેવું થશે? વિસ્તરણના કારણે કદમાં વધારો થશે, કદ ફેલાશે, બરાબર. તો હવે આપણે આ બધા કોન્સેપ્ટ સમજી શક્યા. હવે કેમ? કારણ કે કદ આપણે પહેલાં ડિટેલમાં સમજી ગયા છે કે કદ શું છે. ચલો, હવે આની સાથે તે બીજી મહત્વની વસ્તુ સમજીએ, જે આગળના લેક્ચર્સની અંદર પણ આપણને ઘણી મદદ કરશે. એનો થોડો કોન્સેપ્ટ અત્યારે જ હું સમજાવી દઉં છું. હવે માની લો કે તાપમાનમાં વધારો થાય તો વિસ્તરણમાં કાંઈ ફેર પડે કે ન પડે? તમે વિચારીને કહો તો, કંઈ આઈડિયા આવતો હોય તો. ચલો, તાપમાન વધશે તો વિસ્તરણ વધશે કે ઘટશે?
બરાબર. જો તાપમાન વધશે તો વિસ્તરણમાં વધારો થશે. ઇન શોર્ટ, તાપમાન વધશે તો વિસ્તરણમાં શું થશે? વધારો થશે. કઈ રીતે? એની માટે આપણે પહેલાં ઉદાહરણ જોઈ લઈએ. શું ઉદાહરણ જોઈ લઈએ? તમે જોયું હશે કે ઢોસા બનતા હોય બરાબર. તો ઢોસાની તવી હોય. તવી કેવી હશે? શું લાગે? મોટો તવો હોય. કેવો તવો હશે? ગરમ હશે. ગરમ હશે એનો મતલબ શું? તાપમાન વધારે છે. ગરમ છે એનો મતલબ શું? તાપમાન વધારે છે. અને જેવું એની અંદર એ પાણીનું ઓલું નાખશે બરાબર, પાણીની છાંટક મારશે તો શું થશે? તરત જ એ વરાળ બની અને ઉપર જતી રહેશે. તરત જ એ શું થશે? વરાળ બની અને ઉપર જતી રહેશે. બરાબર. તો વરાળ બની અને ઉપર જવું એ હકીકતમાં સંકોચન થયું કહેવાય કે નહીં? કારણ કે એ ફેલાઈ ગયું કે નહીં? સમજાણું કે ન સમજાણું? ચલો, તો અહીંયા આપણે 2-3 કોન્સેપ્ટ સમજવાના છે. પહેલો કોન્સેપ્ટ કે કોઈ પણ વસ્તુ જ્યારે ગરમ થશે ત્યારે એનું સંકોચન થશે. કોઈ પણ વસ્તુ ગરમ થશે ત્યારે એનું સંકોચન થશે. સંકોચન નહીં, વિસ્તરણ થશે. કોઈ પણ વસ્તુ જ્યારે ગરમ થશે તો એનું શું થશે? વિસ્તરણ થશે. એ ફેલાશે અને એનું વિસ્તરણ થઈ અને એ ક્યાં જશે? ઉપરની તરફ જશે. એ ક્યાં જશે? ઉપરની તરફ જશે. કોઈ પણ વસ્તુ ગરમ થશે ત્યારે એનું વિસ્તરણ થઈ અને એ ઉપરની તરફ જશે. આપણે કોઈ પ્રવાહી છે, કોઈ પાણી જે છે પાણી, તો એને ગરમ કરીશું. ગરમ કરવું એનો મતલબ શું? એનો મતલબ કે એના તાપમાનમાં વધારો થવો. તો એના તાપમાનમાં વધારો કરવામાં આવશે તો શું થશે? એનું વિસ્તરણ થશે. અને એનું વિસ્તરણ થશે અને એની હવા, એની વરાળ જે છે એ ધીમે ધીમે બહાર આવવા લાગશે. બહાર ઉપર આવતી જશે. બરાબર. આવી બધી વસ્તુ આપણે જોઈ હોય છે કે નથી જોઈ હોતી? ચલો, હવે પેજ નંબર 10 માં આવી જાઓ. પેજ નંબર 10 જે છે ને, તો આ પ્રયોગ છે. આપણે નાના હતા ને ત્યારે આ પ્રયોગ આવતો હતો. હું જ્યારે નાનો હતો ને ત્યારે આ એક પ્રયોગ આવતો હતો. તમને કદાચ યાદ હોય તો. શું પ્રયોગ હતો એ કહું. એ પ્રયોગમાં શું કહે આપણને કે ભાઈ એક કીટલી લેવ. એ કીટલીનું જે આ નાળચું કે જ્યાંથી ચા બહાર નીકળતી હોય ને ત્યાં ડટ્ટો મારી દેવો. એટલે કે એને ફિટ કરી દો. બરાબર. અને નીચે હળગાવો. નીચે જે છે હળગાવો. એટલે કે ક્યાંયથી વાયુ કે એવું કંઈ બહાર ન નીકળે ને એવું કરો. તો હવે માની લો કે અહીંથી આપણે ડટ્ટો મારી દીધો જ્યાંથી આ ચા કાઢવાની હોય અને નીચે હળગાવી. નીચે ચાને ગરમ કરવી તો શું થશે? યસ, રાઈટ. બરાબર. બ્લાસ્ટ જેવું થશે. બરાબર. ઉપર જે આપણે ઢાંકણું મારેલું છે, ઉપર જે ઢાંકણું લાગેલું છે એ ફટાક દઈને ઉડી અને જતું રહેશે. બરાબર. આવો એક પ્રયોગ આવતો હતો. હું જ્યારે નાનો હતો 5મા-6મામાં ત્યારે આવો પ્રયોગ આવતો હતો. બરાબર. ત્યારે તો આપણું કંઈ ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ એટલું હોય નહીં, પણ હવે અત્યારે તમે સમજો કે એ પ્રયોગ આપણને હકીકતમાં શું સમજાવવા માંગતો હતો? એ પ્રયોગ એ સમજાવવા માંગતો હતો કે તાપમાન વધશે તો શું થશે? વિસ્તરણ થશે, એક્સપાન્શન થશે. તાપમાન વધશે તો વિસ્તરણ થશે, એક્સપાન્શન થશે. પહેલી વસ્તુ આ કદમાં વધારો થશે. બીજી વસ્તુ કદમાં વધારો થશે. અને ત્રીજી વસ્તુ, જે કોઈ પણ વસ્તુનું તાપમાન વધશે તો એ ધીમે ધીમે શું થશે? ધીમે ધીમે ઉપર જતી જશે. આ જ વસ્તુ આપણે આગળ જ્યારે વરસાદ અને પવનને એ બધું સમજશું ને ત્યારે ખબર પડશે કે જેમ હવા જે છે એ ગરમ થશે તો હવા ગરમ થયેલી હવા ક્યાં જશે? ઉપર, આકાશમાં ઉપર જતી જશે. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? ઓકે, બરાબર. ઘણી બધી વાર તમે એક વસ્તુ નોટ કરેલી છે કે પ્રેશર કુકર જે છે એ ફાટતું હોય છે. પ્રેશર કુકરમાં બ્લાસ્ટ થતો હોય છે. તો શા માટે બ્લાસ્ટ થતો હોય છે? કેમ? કારણ કે તાપમાન વધવાથી, ગરમ થવાથી જે છે એનું વિસ્તરણ થતું હોય છે, એનું એક્સપાન્શન થતું હોય છે અને એના કારણે એ ઉપર જતું હોય છે. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? તો હવે તાપમાન અને વિસ્તરણ એ બંનેને કેવો સંબંધ છે? સીધો સંબંધ છે. તાપમાન વધશે તો વિસ્તરણ થશે, એક્સપાન્શન થશે. ઓકે, હવે સમજીએ કે તાપમાનને અને સંકોચનને શું લેવા દેવા છે? તાપમાન અને સંકોચનને શું લેવા દેવા છે એ સમજીએ. માની લો કે તાપમાનમાં ઘટાડો થશે. હવે જો એની કરતાં ઊંધું, તાપમાનમાં ઘટાડો થશે ને તો સંકોચન થશે. તાપમાનમાં જો ઘટાડો થશે તો સંકોચન થશે. એનું સૌથી બેસ્ટ ઉદાહરણ જોવું હોય તો અત્યારે શિયાળામાં આપણે જોઈએ છે. બરાબર. પેજ નંબર 12 માં આવી જાઓ. આપણને અત્યારે ઠંડી લાગતી હોય તો ઠંડી લાગવી એનો મતલબ શું? કે તાપમાન ઘટ્યું. ઠંડી લાગવી એનો મતલબ જ ને કે તાપમાન ઘટ્યું. તો ઠંડી લાગતી હોય તો તમે જોજો કે લોકો ઠૂઠવાતા હશે તો શું કરશે? સંકોચન થશે. અંદર તરફ જો આ હાથ બધાને જો, આ જે ફોટો મૂકેલો છે તો આના હાથ નહીં જો. સંકોચન થતું હોય એવું લાગે છે કે નથી લાગતું? સંકોચન. ઠંડી લાગવી એનો મતલબ શું? ઠંડી લાગશે ત્યારે આપણે શું કરશું? ત્યારે આપણે સંકોચન કરશું. આપણે વધુને વધુ ઓછી જગ્યા રોકવાની કોશિશ કરશું. આપણું કદ જે છે એ નાનું કરશું. સંકોચન કરશું. તો ઠંડી લાગવી એનો મતલબ એ જ તો થયો ને કે તાપમાનમાં ઘટાડો થયો. ઓકે, ખ્યાલ આવ્યો? તો હવે ઇન શોર્ટ અત્યારે મેં તમને 2-3 કોન્સેપ્ટ સમજાય. સંકોચન એટલે શું? વિસ્તરણ એટલે શું? બરાબર. બંનેનો તાપમાન હારે શું લેવા દેવા છે? બરાબર. અને અહીંયા એ વસ્તુ પણ સમજી શકે ને કે સંકોચન જે વસ્તુનું થશે તો એ વસ્તુનું કદ શું થશે? એ વસ્તુનું કદ પણ ઘટશે. ઓકે,
તો હવે પૃથ્વીના પેટાળની અંદર તે આ જ વસ્તુ રહેલી છે. તો પૃથ્વીના પેટાળની અંદર જે ધગધગતો લાવા, જે જેલ પ્રકારની વસ્તુ જે છે, અર્ધપ્રવાહી અવસ્થા છે, તો એમાં પણ સંકોચન અને પ્રસરણ જોવા મળતું હોય છે. તો હવે સંકોચન અને પ્રસરણ ને એ બધું જોવા મળતું હોય છે. તો આના કારણે ભૂકવચ જે છે, ભૂકવચ એમાં હલનચલન જોવા મળે છે. એની અંદર શું જોવા મળે છે? એમાં હલનચલન જોવા મળે છે. અને આ ભૂકવચનું જે આ હલનચલન જે છે એને ભૂસંચલન કહેવાય છે. એને શું કહેવાય? ભૂસંચલન કહેવાય. શું કહેવા માંગે છે કે અંદરનો જે લાવા, અંદરનો જે પદાર્થ જે છે એની અંદર આ પ્રક્રિયા થાય. કઈ પ્રક્રિયા? વિસ્તરણની અને સંકોચનની. એના કારણે એ હલતી હોય છે, બરાબર. અને આ જે હલવાની પ્રક્રિયા જે છે એને જ ભૂસંચલન કહે છે, બરાબર. ઓકે, આની અંદર કંઈ ડાઉટ હોય તો પૂછી લો. ઓકે, ચલો હવે ચલો અહીંયા હું તમને એક બીજી મહત્ત્વની વસ્તુ જે છે ને, બીજો મહત્ત્વનો કોન્સેપ્ટ એ પણ હું તમને સમજાવી દઉં. અહીંયા એક બીજી મહત્ત્વની વસ્તુ શું છે કે ચલો એ બધી વસ્તુ તો ઠીક છે કે પૃથ્વીના પેટાળમાં જે બધું મેગ્મા, લાવા, પ્રવાહી ને એ બધું રહેલું છે, તો એના કારણે આ બધી વસ્તુ થાય છે, બરાબર. એ વસ્તુ તો ઠીક છે. ચલો, તો એક કારણ તો એ છે કે ભાઈ આ ભૂસંચરણ થાય છે. ભૂસંચરણ એટલે કે આ બધું ગોળ ગોળ ફરે છે, મતલબ કે હલનચલન થાય છે. શેનું હલનચલન? વિસ્તરણ અને સંકોચનના કારણે અંદરની બધી પૃથ્વીની અંદરની વસ્તુ જે છે એનું હલનચલન થાય છે. પહેલી વસ્તુ. અને એક બીજું કારણ એ છે જે આ બુકની અંદર નથી આપેલું, બરાબર, કારણ કે 11મા ધોરણ માટે એ મહત્ત્વનું નથી, પણ આપણી માટે મહત્ત્વનું છે. બીજું કારણ શું છે? તો તમને ખબર હશે, અને ન ખબર હોય તો હું તમને કહી દઉં કે પૃથ્વી ઉપર ઘણી બધી ટેક્ટોનિક પ્લેટ આવેલી છે. પૃથ્વી જે છે ને એ કંઈ આખી સપાટ નથી. પૃથ્વી જે છે એ કંઈ આખી સપાટ નથી. અહીંયા બધે વચ્ચે વચ્ચે જે છે ને એ ફોલ્ટ આવેલા છે. ઇન શોર્ટ, પહેલાં આપણે વાત કરીએ ને તો પહેલાં પૃથ્વીનો આખો ટુકડો જે છે ને એ એક ચલો પહેલાં હું તમને કહું, આ પ્લેટ ટેક્ટોનિક થિયરી તમને ખ્યાલ છે? પ્લેટ ટેક્ટોનિક થિયરી. હા, પ્લેટો છૂટી પડીને ખ્યાલ છે ને, બરાબર. હા, અથવા તો એની ઉપર મેં 2-3 અલગ વિડીયો બનાવ્યા છે, એ તમે જોઈ લેજો, બરાબર. તો પ્લેટ ટેક્ટોનિક થિયરી એવું કહે છે કે પૃથ્વી જે છે ને એ પહેલાં એક જ ખંડ હતી, બરાબર. એક જ ખંડ હતી, બરાબર. પછી ધીમે ધીમે એના 2 ટુકડા થયા, ગોંડવાના લેન્ડ ને લોરેશિયા ને એ બધા, બરાબર. પેન્થાલાસા નામનો એક સમુદ્ર હતો. અને અત્યારે આપણે જોઈએ ને તો અત્યારે પૃથ્વી ઉપર ઘણી બધી ફોલ્ટ લાઈન આવેલી છે. ફોલ્ટ લાઈનનો મતલબ શું? કે આ બધી જે અલગ અલગ પ્લેટ જે આવેલી છે એ, તો મુખ્યત્વે ઘણી બધી પ્લેટ આવેલી છે. અમુક એમ કહે છે 7 પ્લેટ આવેલી, અમુક એમ કે 17 પ્લેટ આવેલી, અમુક એમ કે 80 પ્લેટ આવેલી. આપણે વિવાદમાં પડવાનું નથી, ઘણી બધી પ્લેટ આવેલી છે. એમાં અમુક મેજર પ્લેટ છે એટલે કે મોટી પ્લેટ છે, અને અમુક માઇનર પ્લેટ છે કે અમુક નાની પ્લેટ છે. આપણે ખાલી એટલું માનવાનું છે. એટલે કે ઇન શોર્ટ ઘણી બધી પ્લેટ આવેલી છે, એ આપણને ખબર પડી ગઈ. બીજી વસ્તુ, આ પ્લેટ જે રહી ને એ એસ્થેનોસ્ફિયર ઉપર તરે છે, એવું આપણે સવારના વિડીયો લેક્ચરની અંદર જોયું હતું. આની પહેલાં જે વિડીયો હતો એમાં જોયું હતું કે હકીકતમાં જે ક્રસ્ટ, લિથોસ્ફિયર, મૃદાવરણ, આ બધી વસ્તુ જે છે એ મેન્ટલ ઉપર એટલે કે એસ્થેનોસ્ફિયર ઉપર તરે છે. તો ઇન શોર્ટ એ એસ્થેનોસ્ફિયર એટલે એ કોની વાત કરે છે? આ બધી પ્લેટોની જ વાત કરે છે. તો આ બધી પ્લેટો જે છે ને એ અંદર નીચે જે જેલ જેવી અવસ્થા છે અર્ધપ્રવાહી, એની ઉપર આ બધી પ્લેટો તરે છે. અહીંયા જો પ્લેટો જોવા મળેલી છે. અમુક મહત્ત્વની પ્લેટની વાત કરું તો ઇન્ડિયન પ્લેટ, યુરેશિયન પ્લેટ, આફ્રિકન પ્લેટ, આવી ઘણી બધી પ્લેટ છે, બરાબર. નાની પ્લેટ, મોટી પ્લેટ, એવું બધું. બાકી આપણે પ્લેટ ટેક્ટોનિક વિશે આવશે તો હું તમને ડિટેલમાં ચલાવીશ. ચલો, હવે આ પ્લેટના પણ પાછા 2 પ્રકાર છે. એક પ્રકાર કેવો? ભૂમિગત પ્લેટ, ભૂખંડીય પ્લેટ, એટલે કે ભૂમિવાળી એટલે કે જમીનવાળી પ્લેટ. અને બીજી પ્લેટ કેવી? સમુદ્રવાળી પ્લેટ, બરાબર. તો સમુદ્રવાળી પ્લેટ છે એક તો પેસિફિક પ્લેટ, અને બીજી અમુક પ્લેટ છે, બરાબર. તો ઇન શોર્ટ આપણે આટલું સમજવાનું છે. તો હવે આ પ્લેટ છે એ ખબર પડી ગઈ. ચલો, એ બીજી વસ્તુ, પૃથ્વી ગોળ ગોળ ફરે છે, એ તમને ખ્યાલ હશે. પૃથ્વી ગોળ ગોળ ફરે છે. હવે પૃથ્વી ગોળ ગોળ ફરે છે તો તમે વિચારો, પૃથ્વી ગોળ ગોળ ફરે છે તો આ ઉપર પ્લેટ છે અને નીચે પ્રવાહી છે. તો ગોળ ગોળ ફરશે, બરાબર. તો આ બધાની વચ્ચે બેલેન્સ રહી શકશે? તો કે નહીં રહી શકે ને. આ બધું એ રીતે ડસડાશે ને, આ બધાની અંદર એ રીતે હલનચલન જોવા મળશે. સમજાણું કે ન સમજાણું? તો આ બધાની અંદર એ રીતે હલનચલન જોવા મળશે. અને જ્યારે આ હલનચલન વધી જશે ત્યારે ભૂકંપ આવશે, બરાબર. એટલે એક કારણ તો કયું છે? એક કારણ તો આપણે ઓલું જે જોયું, કયું કે ભાઈ સંકોચનના, વિસ્તરણના એના કારણે થાય, એ તો છે જ તે. પણ બીજું કારણ એક આ પણ છે કે ઘણી બધી પ્લેટ આવેલી છે, અને એ પ્લેટ જે છે એ પૃથ્વીના વેગની સાથે, પૃથ્વી ગોળ ગોળ ફરશે ત્યારે એની સાથે સંતુલન બનાવી શકશે નહીં, તો ત્યારે પણ પ્રોબ્લેમ થશે. ઓકે, જો નીચે પણ આ ફોટો આપેલો છે, યુરેશિયન પ્લેટ ને, ઇન્ડિયન પ્લેટ ને, અરેબિયન પ્લેટ ને, આફ્રિકન પ્લેટ, મોટી મોટી પ્લેટ જે છે એના ફોટા આપેલા છે, બરાબર. ઓકે, તો હવે આ ભૂસંચલન એટલે ખબર પડી ગઈ. ભૂસંચલન એટલે કે અંદર જે બધું ફરે છે એ અંદરની જે ગતિ જોવા મળે છે, કઈ ગતિ? તો કે ભૂસંચલન એટલે કે
ભૂકવચની અંદર જે હલનચલન જોવા મળે એ અંદર જે બધું હલનચલન થાય એ ભૂ સંચાલન. આમાં સંચાલનનો મતલબ જ એ થાય કોઈ પણ વસ્તુનું સંચાલન કરવું એટલે કે ભાઈ એને ગતિમાં રાખવું બરાબર. તો હવે આ ભૂ સંચાલન મંદ અને ઝડપી બંને હોય છે. ધીમું હોય અને ઝડપી હોય. મંદ હોય ધીમું હોય તો કાંઈ ફેર પડે નહીં, આપણે એની હારે કંઈ લેવા દેવા નથી, તો કાંઈ ફેર ન પડે. પણ જ્યારે આ ભૂ સંચાલન ઝડપી થઈ જાય ત્યારે પૃથ્વીના પેટાળની અંદર જે છે એ ખલબલી મચી જાય અને ત્યારે આ ગરમી અને દબાણ જે છે એની અંદર જ્યારે આ ઝડપી ભૂ સંચાલન જોવા મળે તો ત્યારે ધરતીકંપ અને જ્વાળામુખીની પ્રક્રિયા જે છે એ જોવા મળે છે. ચલો હવે હું તમને બીજો ક્વેશ્ચન પૂછું કે મેં તમને બંને કારણ સમજાવી દીધા કે ભાઈ અંદર દબાણ ને એવું બધું છે, તાપમાન ને એ બધું છે, એક્સપાન્શન એટલે કે વિસ્તરણ ને સંકોચન ને એ બધું થતું હોય. આ પ્લેટો ઉપર છે, પ્લેટો બેલેન્સ બનાવી શકતી નથી, ભૂ સંચાલન ને એ બધું જોવા મળે છે, હલનચલન ને એ બધું જોવા મળે છે. ચલો એ ખબર પડી ગઈ. હવે માની લો કે અંદરથી ખૂબ જ વધારે પ્રેશર થયું, આંતરિક ભાગમાંથી ખૂબ જ વધારે પ્રેશર આવ્યું, બરાબર. તો હવે ક્યાંકથી એ બહાર નીકળશે, કાં તો એ જ્વાળામુખી સ્વરૂપે અને કાં તો એ ભૂકંપ સ્વરૂપે બહાર નીકળશે. હવે તમારે મને એ કહેવાનું છે કે એ કઈ જગ્યાએથી બહાર નીકળશે, કયા ખડકમાંથી બહાર નીકળશે. જે ખડકો મજબૂત હશે એમાંથી કે જે નબળા ખડક હશે એમાંથી. જે નબળા ખડક હશે એમાંથી બહાર નીકળશે ને. તો જો અહીંયા એક વાક્ય લખેલું છે કે ભૂ સંચાલનની ક્રિયાને કારણે પૃથ્વી સપાટીનો અમુક નબળો ભાગ આકસ્મિક રીતે ધ્રુજી ઉઠે ત્યારે તે આકસ્મિક ધ્રુજારીને ભૂકંપ કહે છે. સમજાણું? નબળો ભાગ એવો કીવર્ડ આમાં લખેલો છે. શું લેવા લખેલો એની પાછળનું રહસ્ય સમજી ગયા? કારણ કે નબળામાંથી જ નીકળશે ને, ઓલું જે મજબૂત હશે એમાંથી તો નીકળી નહીં શકે. ઓકે, પ્રેશર ક્યાં કરશે? જ્યાં નબળું હશે ત્યાંથી જ તે. ઓકે, તો ભૂકંપ ખબર પડી ગઈ. તો 26 જાન્યુઆરી 2001માં ભાઈ આપણે આવી રીતનો ભૂકંપ આવી ગયો હતો. કચ્છની અંદર આવો ભૂકંપ જે છે એ આવી ગયો હતો. તો હવે ભૂકંપ એક પ્રાકૃતિક ઘટના છે, નેચરલ પ્રક્રિયા છે. પૃથ્વીના પેટાળના ખડકોમાં વિક્ષોભના સ્ત્રોતથી પેદા થનારા તરંગિત કંપનને ભૂકંપ કહે છે. આર્થર હોમ્સ જે છે એ આવી વ્યાખ્યા આપે છે. આર્થર હોમ્સ આ અત્યંત મહત્વની વ્યાખ્યા છે, પણ આની કરતાં પણ સહેલી વ્યાખ્યા જે છે ને એ નીચે આપેલી છે. એટલે આપણે જે નીચે સહેલી વ્યાખ્યા જે છે એ યાદ રાખવાની. કઈ? કે જેવી રીતે તળાવના શાંત પાણીમાં પથ્થર નાખવાથી વર્તુળાકાર તરંગો કેન્દ્રથી બહારની ચારે તરફ ફેલાય છે, તેવી જ રીતે ભૂકંપીય તરંગો પણ વિક્ષોભ કેન્દ્રથી ચારે બાજુ ફેલાય છે. શાંત પાણી હોય એમાં આપણે પથ્થર નાખી દેવી તો જેવી રીતે વર્તુળાકાર રીતે ચારે બાજુ તરંગ જે છે એ ફેલાતા હોય છે, બરાબર. તો એવી જ રીતે ભૂકંપના તરંગો પણ જોવા મળે. જો નીચે પથ્થરો નાખેલો છે અને વર્તુળાકાર તરંગો પાણીની અંદર જે છે એ જોવા મળે છે, બરાબર. તો એવી જ રીતે ભૂકંપના તરંગો જે છે એ પણ જોવા મળે. ઓકે, ખ્યાલ આવ્યો? તો ગમે ત્યારે વ્યાખ્યા લખવાની થાય તો આ વ્યાખ્યા લખવાની, બરાબર. માની લો કે મેઇન્સમાં ક્વેશ્ચન પૂછાઈ ગયો કે ભૂકંપ વિશે, તો પહેલાં જ આપણે ભૂકંપને ડિફાઇન કરવું પડે ને, તો પહેલાં આ વ્યાખ્યા લખવાની. આર્થર હોમ્સની વ્યાખ્યા પણ યાદ રાખી લેવાની, બરાબર. એમસીક્યુમાં પણ પૂછાઈ શકે કે ભાઈ આ વ્યાખ્યા કોણે આપેલી છે. તો કે પૃથ્વીના પેટાળના ખડકોમાં વિક્ષોભના સ્ત્રોતથી પેદા થનારા તરંગિત કંપનને ભૂકંપ કહે છે, બરાબર. તો એ યાદ રાખી લેવાની. ઓકે, ચલો આટલામાં કંઈ ડાઉટ હોય તો પૂછો. 2001માં ભૂકંપ આવ્યો તો કચ્છમાં આપણે જોઈ લીધું, ભુજમાં, અને ભુજમાં એની યાદમાં સ્મૃતિ વન મ્યુઝિયમ પણ બનાવેલું છે. આ સ્મૃતિ વન મ્યુઝિયમ જે છે એને વિશ્વના સારામાં સારા 10 મ્યુઝિયમ જે છે એની અંદર સ્થાન મળેલું છે, ભુજની અંદર આવેલું છે. તો એ ટોપિક પણ જીકેના બધાના પોઈન્ટ ઓફ વ્યૂથી મહત્વનો છે, એની ઉપર આપણે અલગ વિડીયો પણ બનાવેલો છે, એ તમે જોઈ લેજો. ઓકે, ચલો હવે મારો બીજો ક્વેશ્ચન કે આ ભૂકંપ અને જ્વાળામુખી એનું ઉદ્ભવ સ્થાન ક્યાં હશે? એ ઉદ્ભવે છે ક્યાંથી? પૃથ્વીની સપાટીમાંથી કે પૃથ્વીના ભૂગર્ભમાંથી કે પૃથ્વીના અંદરના પેટાળમાંથી? ક્યાંથી ઉદ્ભવે છે? પૃથ્વીના અંદરના પેટાળમાંથી ઉદ્ભવે છે ને, પૃથ્વીના અંદરના પેટાળમાંથી ઉદ્ભવે છે. પૃથ્વી ગોળ છે, બરાબર, પૃથ્વી ગોળ છે, તો મતલબ કે ઉપર ક્રસ્ટ, ઉપર મેન્ટલ અને કોર. ક્રસ્ટ એટલે શું? તો ક્રસ્ટ એટલે તો આપણે જેની ઉપર રહીએ છીએ એ. તો કે ત્યાં તો નથી જ ઉદ્ભવતી, ક્રસ્ટ ઉપર તો આપણે રહેવી છે, ત્યાં નથી ઉપર. અંદરનો જે મેન્ટલ અને કોરનો ભાગ જે છે ત્યાં ઉદ્ભવે છે, બરાબર. મતલબ કે એનું ઉદ્ગમ સ્થાન, એનું ઓરિજિન તો ત્યાં જ છે, પણ ધીમે ધીમે એ ત્યાંથી બહાર આવતા પૃથ્વીની સપાટી ઉપર પહોંચે છે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો કે જે સ્થળેથી ભૂકંપના મોજા ઉત્પન્ન થાય છે એને ભૂકંપ કેન્દ્ર કહે છે. ભૂકંપ કેન્દ્ર, ફોકસ કહે છે. તો હવે તમે મને વિચારીને કહો કે ભૂકંપ કેન્દ્ર, ફોકસ જે છે એ ક્યાં આવેલું છે? પૃથ્વીની અંદરની સપાટીમાં, પૃથ્વીની અંદર ભૂગર્ભમાં, પેટાળમાં આવેલું હશે કે પૃથ્વીની સપાટી ઉપર, ભૂકવચ ઉપર આવેલું હશે? ક્યાં આવેલું હશે ભૂકંપ કેન્દ્ર? ક્યાં હશે? ભૂકંપ કેન્દ્ર અંદર આવેલું હશે, બરાબર, અંદર પેટાળમાં આવેલું છે. કેમ? કારણ કે ત્યાંથી મોજા ઉત્પન્ન થાય છે એટલે. તો ભૂકંપ કેન્દ્ર અને ફોકસ કીવર્ડ યાદ રાખવાનું. બીજું
તો હવે ચલો અહીંયાથી તો આ મોજા ઉત્પન્ન થઈ ગયા અને આ મોજા ધીમે ધીમે બહાર આવશે, બહાર નીકળશે. ક્યાંથી બહાર નીકળશે? જ્યાં નબળા પોચા ખડકો હશે ત્યાંથી, નબળા અને પોચા ખડકો હશે ત્યાંથી બહાર નીકળશે. તો જે જગ્યાએથી એ બહાર નીકળ્યા એને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહેવાય. ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહેવાય, એને એપિસેન્ટર કહેવાય. એને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહેવાય, એને એપિસેન્ટર કહેવાય. હવે તમે વિચારીને કહો, એપિસેન્ટર, ભૂકંપ નિર્ગમન કેન્દ્ર એ ભૂ સપાટી ઉપર ભૂ કવચ ઉપર હશે, લિથોસ્ફિયર ઉપર હશે કે પૃથ્વીના પેટાળમાં હશે? કઈ જગ્યાએ હશે? ભૂ કવચ ઉપર, બરાબર. ભૂ કવચ ઉપર પૃથ્વીની સપાટી ઉપર હશે, પૃથ્વીની સપાટી ઉપર હશે, બરાબર. એટલે હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, તમે ગમે ત્યારે વારંવાર ભૂકંપ આવતા હોય છે, જ્યાં ત્યાં ભૂકંપ આવતા હોય છે, બરાબર. તો ભૂકંપ આવે ત્યારે ન્યૂઝમાં તમે હંમેશા જોશો કે ભૂકંપનું એપિસેન્ટર જે છે એ આ નોંધવામાં આવેલું છે. ભૂકંપનું એપિસેન્ટર જે છે ને એ આ નોંધવામાં આવ્યું છે. ક્યારેય તમે એવું નહીં જો કે ભૂકંપનું ફોકસ જે છે ને એ આ નોંધવામાં આવેલું છે. કેમ? કારણ કે ફોકસ તો ભાઈ પૃથ્વીના પેટાળમાં હોય, અહીંયા કોણ નોંધવા જવાનું છે? અહીંયા કોઈ નોંધવા જઈ શકે નહીં. પણ હંમેશા એપિસેન્ટર હશે. આપણે વાત કરીએ કચ્છની અંદર જે ભૂકંપ આવેલો હતો તો એ કઈ જગ્યાએ આવેલો હતો? તો કે ભુજ જે છે, ભુજની આજુબાજુ જે છે એ એનું એપિસેન્ટર જોવા મળેલું હતું, બરાબર. અને હવે તમે વિચારો કે ભૂકંપની સૌથી વિનાશક અસર એ ક્યાં હશે? એ એપિસેન્ટરની આજુબાજુમાં જ હશે, એપિસેન્ટરની આજુબાજુમાં. તો ચલો હવે અત્યંત નીચે ગ્રાફિક પણ સમજાવેલું છે. બે મહત્વના કીવર્ડ છે. એક તો ફોકસ, ફોકસને હાઇપોસેન્ટર પણ કહેવામાં આવે છે. ફોકસ, હાઇપોસેન્ટર, ભૂકંપ કેન્દ્ર અને એપિસેન્ટર. એપિસેન્ટર માટે ભૂકંપ નિર્ગમન કેન્દ્ર. પ્રશ્ન પૂછાઈ જશે, વિધાનવાળા વાક્યમાં મૂકી જશે કે કોણ અંદર હોય કોણ બહાર હોય, બરાબર. જોઈ શકો છો પૃથ્વીની સપાટી ઉપર જ વૃક્ષો હોય, જ્યાં આપણે બધા ઊભા હોઈએ, અહીંયા જે છે અહીંયા એપિસેન્ટર હોય અને નીચે અંદર ભૂગર્ભમાં શું હોય? તો કે હાઇપોસેન્ટર હોય, ફોકસ હોય અને ભૂકંપ કેન્દ્ર હોય. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? તો 2001માં આપણે કચ્છમાં ભૂકંપ આવી ગયો હતો, તો એનું એપિસેન્ટર કયું હતું? એનું એપિસેન્ટર હતું ભચાઉની બાજુમાં જે ચોબારી નામનું ગામ હતું. ચોબારી નામનું ગામ એ હતું, બરાબર. ચોબારી નામનું જે ગામ હતું એ હતું. ઓકે, ભચાઉની બાજુમાં. તો એ પણ અમુક વાર ક્વેશ્ચન પૂછાતો હોય છે, નીચે નકશો ને બધું આપેલું છે. ઓકે. હવે આ જે ભૂકંપ કેન્દ્ર એટલે કે ફોકસ કે જે પૃથ્વીના પેટાળમાં હોય તો એ કેટલું ઊંડે હોય? તો એ પૃથ્વીની સપાટીથી આશરે 700 કિલોમીટરની વચ્ચેના એરિયામાં ગમે હોય, 700 કિલોમીટરની આજુબાજુ હોય, 700 કિલોમીટરની આજુબાજુ હોય, બરાબર. આ કેન્દ્ર આશરે 60 કિલોમીટરની ઊંડાઈએ હોય છે તો છીછરા ભૂકંપ આવે છે. 60 થી 250 કિલોમીટરની ઊંડાઈએ હોય તો મધ્યમ ભૂકંપ આવે છે અને 250 થી 700 કિમીની ઊંડાઈએ હોય તો ગહન ભૂકંપ આવે છે. જેટલું વધારે ઊંડું હશે એટલો ખતરનાક ભૂકંપ હશે. એવું શા માટે? એવું એટલા માટે કે માની લો કે અમુક નાના ભૂકંપ હોય, બરાબર. નાના ભૂકંપ હોય તો કદાચ એવું બની શકે કે ખાલી અંદર પેટાળમાં ભૂકંપ ચાલુ થયો અને પેટાળમાં જ પૂરો થઈ ગયો. એવું બની શકે ને? કારણ કે ફોર એક્ઝામ્પલ સમજો, અહીંયા શું કહે છે આપણને કે 700 કિલોમીટર ઊંડાઈએ તો પૃથ્વીની સપાટી છે, પૃથ્વીની સપાટી જ્યાં ઝાડ ને બધું ઉગેલું છે, જ્યાં આપણે ઊભા છીએ. માની લો કે અહીંયાથી 700 કિલોમીટર ઊંડે આવ્યો, 700 કિલોમીટર ઊંડે જે છે એ ભૂકંપ આવ્યો, બરાબર. અને ભૂકંપ નબળો હતો, તો અહીંયાથી 100 કિલોમીટરની અંદર જ ભૂકંપ પૂરો થઈ ગયો. તો 700 થી 100 એટલે કે 600 કિલોમીટર સુધી પૂરો થઈ ગયો. તો શું આપણને એની અસર ખબર પડશે? આપણને ખબર જ નહીં પડે ને. આપણે તો અહીંયા પૃથ્વીની સપાટી ઉપર છે તો આપણને ખબર પડશે નહીં. પણ જો બહુ ખતરનાક ભૂકંપ હોય અને આ ઊંડાઈ જે છે પૃથ્વી સુધી પહોંચી જાય, પૃથ્વીની સપાટી સુધી, તો એને ગહન ભૂકંપ કહે છે, બરાબર. તો આ એક થોડું ઘણું યાદ રાખવાનું ભાઈ, 700 કિલોમીટર જેટલો દૂરી ઉપર હોય અને મધ્યમ ભૂકંપ ને છીછરા ભૂકંપ ને એ બધું. ઓકે, ચલો હવે બીજું આવે એક સિસ્મોગ્રાફ. પહેલાં સમજો સિસ્મોલોજી. સિસ્મો શબ્દ જે છે એ કંપન સાથે જોડાયેલો છે. સિસ્મોસ એક એનો મતલબ ભૂકંપ થાય, ગ્રીક ભાષામાં એનો મતલબ થાય ભૂકંપ. સિસ્મોલોજી જે છે એ ભૂકંપનો અભ્યાસ કરતા વિજ્ઞાનને સિસ્મોલોજી કહેવામાં આવે છે. સિસ્મોલોજી, બરાબર. તો આ તમારે એક કીવર્ડ યાદ રાખવાનું. બીજું, ભૂકંપ માપવો પણ પડે ને કે 5 રિક્ટર સ્કેલ, 10 રિક્ટર સ્કેલ કેટલાનો ભૂકંપ આવ્યો, તો જે માપવાનું હોય ને એને સિસ્મોગ્રાફ કહેવાય. તો બે કીવર્ડ યાદ રાખવાના, સિસ્મોલોજી અને સિસ્મોગ્રાફ, બરાબર. ઓકે, ચલો. જો નીચે સિસ્મોગ્રાફ ભૂકંપ આલેખક જે છે એનું ફોટો આપેલો છે, કેવી રીતે માપવામાં આવે છે. પણ એ આપણી માટે કંઈ કામનું છે નહીં ભૈયા, કારણ કે આપણે અહીંયા કંઈ માપવા જવાનું નથી. ભારતમાં મુંબઈ, કોલકાતા, ન્યૂ દિલ્હી, દહેરાદૂન, હૈદરાબાદ અને ગુજરાતમાં રાજકોટ, વડોદરા, ગાંધીનગર એવી જગ્યાએ ભૂકંપ આલેખક કેન્દ્રો એટલે કે સિસ્મોગ્રાફ આ માપવા માટેની વસ્તુ જે છે એ આવેલી છે. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? તો આ ભૂકંપ માપવા માટેની આટલી વસ્તુ છે, બરાબર. ચલો, આટલામાં કંઈ ડાઉટ હોય તો બોલો.